સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખરોલીમાં ₹9.96 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 9 ચેકડેમોના કામોનું ખાતમુહૂર્ત। માંડવી તાલુકાની વેર નદી પર ચેક ડેમો બનવાથી ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે કે જેનાથી ખેતી અને ખેડૂતો સમૃદ્ધ બનશે। નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને ક્લસ્ટર વિભાગ હસ્તક સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વેર નદી અને તેની ટ્રિબ્યુટરી પર ₹9.96 કરોડને ખર્ચે નિર્માણ પામનાર 9 મોટા ચેક ડેમોના કામોનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંડવીના ખરોલી ગામે આયોજિત સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાની વેર નદી પર ચેક ડેમોનું નિર્માણ થતાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે અને સિંચાઈનું પૂરતું પાણી મળશે। ખેતી અને ખેડૂતો ઉત્પન્ન સમૃદ્ધ બનશે। તો ભૂતકાળમાં આ વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવું પણ દુષ્કર હતું, ત્યારે અમારી સરકાર પાણી સહિત તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી રહી છે। વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના તમામ ખેડૂતોના વિકાસ પર પણ વિશેષ જોર આપવામાં આવી રહ્યું છે। માંડવી તાલુકાના અરેઠ ગામને પ્રથમ સંપૂર્ણ સોલાર સિસ્ટમથી સજ્જ ગામ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે। ત્યારબાદ તડકેશ્વર અને બૌદ્ધાન ગામમાં પણ સોલાર સિસ્ટમ લાગુ કરી પ્રત્યેક ઘરમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે અને ગ્રામજનો વધુમાં વધુ સૌર ઉર્જા તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવશે। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય રોહિત પટેલ, સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, અગ્રણી કિરીટભાઈ પટેલ, મીનાક્ષીબેન ચૌધરી, ભાવનાબેન ચૌધરી, વિવિધ ગામોના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી અને જે ચેક ડેમ હોય, એલાય હોય તો ભારત દેશ પણ વિકસિત બને કે ના બને। એટલા માટે જ અત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે કે અમે હવે આખો ભારત દેશ વિકસિત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। અને મને કહેતા આનંદ થાય કે ચાલુ વર્ષે અરેઠ ગ્રામ પંચાયત PM સિંચાઈ યોજના સોલર લાઇટ હેઠળ આપણે બનાવ્યું છે। સોલર લાઇટ આખું ગામ સોલર પેનલ પર થવાનું છે। કયું ગામ? અરેઠ। પહેલામાં પહેલું ગામ પસંદગી કર્યું હોય તો તે અરેઠ, અને એકે એક ના ઘર ઉપર સોલર લાઇટ આવશે। તમે વિચાર